ભારત અને રશિયાની વચ્ચે ઘણા મહત્વના કરાર, બંને દેશોએ 2030 સુધી આર્થિક સહયોગી બનાવી રણનીતિ, હેલ્થકેર, મેડિકલ, એજ્યુકેશન, ફૂડ સેફટી, ફર્ટિલાઇઝર પર એગ્રીમેન્ટ. પુતિન બોલ્યા, ભારતને તેલનું સપ્લાય યથાવત રહેશે. ભારત પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર. રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ. પુતિનને વડાપ્રધાન મોદીએ રશિયન ભાષામાં ભેટ આપી ગીતાની પ્રતિ. ગઈકાલે એરપોર્ટ ઉપર પણ પોતે સ્વાગત માટે પહોંચ્યા હતા. એરપોર્ટથી પ્રધાનમંત્રી આવાસ સુધી રાષ્ટ્રપતિ પુતિનની સાથે જ હતા પીએમ મોદી. The MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect. આરબીઆઈએ રેપો રેટ પર 25 બીપીએસ ઘટાડીને 5.25% કર્યો. એમપીસીનું વલણ ન્યુટ્રલ પર યથાવત. ઓએમઓ દ્વારા ₹1 લાખ કરોડના બોન્ડ્સની ખરીદીની પણ કરી જાહેરાત. વ્યાજ દરના કાપથી બજારને મળ્યો તેજીનો બૂસ્ટર ડોઝ. સેન્સેક્સ નિફ્ટી 0.5% વધારેની તેજી સાથે બંધ. નિફ્ટી 150 પોઈન્ટની તેજી સાથે 26,200ના સ્તરની નજીક બંધ. તો બેન્કિંગ અને આઈટી શેર્સમાં રહી સારી ખરીદદારી. અને ઇન્ડિગોની દેશભરમાં 500થી વધારે ફ્લાઇટ્સ રદ. દિલ્હીથી આજે નહીં ઉડે કોઈ ફ્લાઇટ. યાત્રીઓએ કર્યો હોબાળો. ડીજીસીએ એરલાઇન્સને આપી આંશિક રાહત. કંપનીએ કહ્યું, પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય થવામાં લાગી શકે છે 2 મહિનાનો સમય.